મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો. આ દુબઈનું રણ છે. નજર પહોંચે ત્યાં સુધી રેતીના ઢગલા. અદ્ભુત દરિયાદેવ છે ને એમ આ રેતીનું રણ. અરે વાહ, જો સુરત દાદા આથમી રહ્યા છે હો. અને અમે એમને રેતીના ઢગલા ઉપરથી બરાબર માણી રહ્યા છીએ, એની સાથે જોડાઈ રહ્યા છીએ. અદ્ભુત એટલે અદ્ભુત. વાહ રે વાહ, નજર પહોંચે ત્યાં સુધી રેતી રેતી અને રેતી. વાહ રે વાહ, તો અદ્ભુત. એને જોયા જ કરીએ. એમાં ચાલવાની પણ મજા. રેતી જેમ લસરે ને એમ અમે પણ લસરતા જઈએ. અમારી ગાડી પણ ઊંચી નીચી, આ બધા પાટા દેખાય છે ને એ ગાડીના છે હો. એ આમથી આમ અને આમથી આમ એના સ્પેશિયલ ચલાવનારા ચલાવી શકે હો ભાઈ. એની પણ મજા છે એક. અદ્ભુત એટલે અદ્ભુત. નાના નાના જે દુઃખ હોય છે ને, નાની નાની જે વાતો હોય છે ને, એને આપણે આ રણ જેવી મોટી કરીને દુઃખી થઈએ છીએ. પણ ખરેખર તો એ દુઃખને નાનું કરવાનું છે. એ દુઃખને ભૂલવાનું છે. આ વિશાળતા, આ પ્રભુની વિશાળતા છે ને, એની આગળ આપણા ઊભા કરેલા નાના નાના દુઃખ કોઈ વિશાળમાં નથી. આ કુદરતની આગળ આ વિશાળ પૃથ્વી, આ વિશાળ આકાશ, વાહ ભાઈ વાહ. આપણે નાના નાના દુઃખ ઊભા કરીએ છીએ. એને છોડીને હવે પ્રભુને મોટા કરો, આત્માને મોટું કરો. તમારું દુઃખ નાનું કરો. જીવવાની મજા આવશે. વાહ સુરત દાદા, હરિઓમ.